જય હિન્દ દોસ્તો. એટલે તું જ્યારે હોય ત્યારે ઘોડાના હું સ્ટેટસ મૂકતો હોય? હા એલા હવે હું અશ્વ પ્રેમી હું, મને ઘોડા પ્રત્યે લગાવ છે એટલે. જો બુરા જી મરદ માણા હોય ને એને જ ઘોડું ગમે, એને જ અશ્વ પ્રત્યે લગાવ હોય, સમજો? અરે ના ના યાર, તમે જતા હો ને, મારે હું ખોટું અહીંયા ધક્કો ખાવો? ક્યાં ભાઈ, જમીન જોવા જવું લાગે? અરે ના ભાઈ, ઘોડું જોવા જાવું એની મને ફોન કરે. એકચ્યુઅલી યુ નો એ કે તું અશ્વ પ્રેમી છો, હોર્સ લવર, એટલે તને જાત વિશે નસલ વિશે ખબર પડતી. કાયમ પાંદા ફોન આવતા, કેટલાક ધ્યાન દેવું આપણે આપણું કામ ન કરીએ. અશ્વ પ્રેમી થવું બહુ અઘરું છે, તમે નો સમજી શકો યાર બધી વસ્તુ. એટલે ભાઈ ગમે એવું ઘોડું હોય ને એ મને જોઈ જાય ને એટલે મારી તરફ ઓટોમેટિક ખેંચાય, અટ્રેક્ટ થાય, ખબર પડી જાય કે આચો અશ્વ પ્રેમી છે. તું આવો સાચો અશ્વ પ્રેમી હો તો તારી પાસે ઘોડું કા નથી? અને તને કોઈ દી મેં ઘોડે સવારી કરતા જોયો જ નથી. એ તો ઠીક, મેં તો કોઈ ધ્યાન ઘોડા પર બેહતા નથી જોયો, કે ફોટોમાં કે વિડીયોમાં નથી જોયો. હવે એક મિનિટ નગા મામાએ નવું ઘોડું લીધું, તને ખબર હોય? હા એટલે હાલ આપણે જોવા જઈએ. હાલે તું યાર. હાલો નગા મામા, આ ઘોડું બહાર કાઢો, આપણો અશ્વ પ્રેમી આવ્યો છે. આપા ઈ ક્યાં યાર? કેમ છે ઘોડું? ઘોડું એક નંબર હો ભાઈ. બાકી કાયરો હવારી ઘોડે સવારી કરાવી ઈ વસ્તુ હવે કઈ બધી બતાવવાની ન હોય. આપણે ઘોડું જોવા આવ્યા હતા, ઘોડું જોઈ લીધું. નગામાં ઘોડી તાકાત વાળી છે, હારી કાળજી રાખજો. કઈ પણ હું હારું હાલો દી હવે હાલો. એમ થોડું જવા દઉં તને. હાટ ઘોડું. નકા મામા તમે મૂકી દો, ઈ તો અશ્વ પ્રેમી હે હમણાં. કર બે ટાંગે ઘોડી ઉછી. પાદવાની પહોંચ ને તોપખાનામાં નામ લખાવું. ઈ તો હું કઈ બે મસ્તી કરતો તો. તો પાટલું કા ભીનું થઈ ગયું? ઈ તો ઘોડીને પડહેવો વળી ગયો તો એમ આવ્યો હવારે એમ મરદ માણા એમ બેઠો ને એટલે ઘોડીને પડહેવો વળી ગયો એમ. પણ તને કા અહીંયા પરવેરો છૂટી ગયો? મસ્તી કરતો તો. નવીન ઘોડું હતી, બીતો કઈ નથી કે હું કે હા ઘોડાથી રમાડે રાખે.